વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, આજે હું તમને મારી પાસે જે કોલ્ડ પ્રેસ જ્યુસર છે એમાં બહુ સરસ કેવો જ્યુસ નીકળે છે બતાવું. આ પહેલાં પણ કોલ્ડ પ્રેસ જ્યુસરનો લાઈવ ડેમો મેં આપ્યો હતો, પણ જ્યારે હું વાપરવા કાઢું ત્યારે મને અચૂક થાય કે આટલી સરસ પ્રોડક્ટ ચાલો ફરીવાર એકવાર તમને બતાવી દઉં. તો એપલ છે, દાડમ છે અને 4 કિન્નો એટલે કે જે મોટા ઓરેન્જ મળતા હોય છે એ છે. હવે આ કોલ્ડ પ્રેસ જ્યુસર છે. મારી પાસે ઉષાનું કોલ્ડ પ્રેસ જ્યુસર લગભગ હું 2018થી વાપરું છું. 18,000ની કિંમતમાં આવ્યું હતું. બધાને લાગે કે ઓહો બહુ મોંઘું, પણ કોલ્ડ પ્રેસ જ્યુસરના બેનિફિટ તમે જોશો તો તમને પણ તમારા કિચનમાં વસાવવાનું મન થઈ જશે. ઘણા બધાએ પહેલાં પણ મેં લાઈવ વિડીયો જ્યારે મૂક્યો ત્યારે પૂછ્યું હતું કે કોલ્ડ પ્રેસ જ્યુસરમાં ઓરેન્જના જે બિયાનો ટેસ્ટ જે કડવો હોય એ આવે? તો હા, એ આવે. એટલે આપણે બિયા કાઢવા પડે. એટલે આ રીતે ઓરેન્જની છાલ કાઢી વચ્ચેથી અને કટ કરી અને તમે ચાકુ ખોસશો તો બધા જ બિયા મોસ્ટલી નીકળી જશે. મોટા મોટા બિયા કાઢવા જરૂરી છે. જ્યારે એકદમ નાના બિયા હોય એ નહીં નીકળે તો પણ ચાલશે, એનો ખરાબ ટેસ્ટ નહીં આવે. તો જુઓ, મેં આ રીતે ચેક કરી લીધું. સૌથી વધારે આમાં જે ઓરેન્જનો જ્યુસ કાઢીએ ને તો આ બિયા કાઢવાનું કામ થોડુંક તમને એવું લાગે કે ઇટ્સ અ ટાઈમ કન્ઝ્યુમિંગ, બટ બીજું બધું તમે જોશો તો બહુ સરળ રીતે થઈ જાય છે. હવે આ એપલ છે એને આપણે ધોઈને કટ કરી લઈશું. છાલ સાથે જ કટ કરવાનું છે. એપલમાં તમને એક વાતની ખબર હોય કે ન હોય, પણ હું તમને કહી દઉં કે આ એપલના જે બિયા હોય છે ને એમાં સાયનાઇડ બહુ જ ઓછા માત્રામાં હોય છે. એટલે બિયા કદાચ વટાઈ જાય તો એ કંઈ આપણને થાય નહીં, પણ બને ત્યાં સુધી એની બિયા અને ડંઠલ જે હોય એ કાઢી નાખવું. તો આ બિયા પણ કાઢી લીધા અને ડંઠલ જે હતું એ પણ મેં કાઢી લીધું અને લાંબી લાંબી એની ચિપ્સ કરી લીધી. કોલ્ડ પ્રેસ જ્યુસરમાં બસ આ રીતે લાંબા જરા આપણે જે ફ્રૂટ્સ હોય એ કટ કરી લેવાના હોય છે. તો એપલને પણ કટ કરી લીધા અને હવે દાડમ જે છે એક મોટું એની આપણે છાલ કાઢીને એના બિયા કાઢી લેવા. તો કોલ્ડ પ્રેસ જ્યુસર જે સામાન્ય જ્યુસર માર્કેટમાં મળતા હોય છે એના કરતાં ડિફરન્સ હું તમને કહું તો એટલો હોય છે કે કોલ્ડ પ્રેસ જ્યુસરમાં કાઢેલા જ્યુસ જે હોય છે એમાં જે ચર્નિંગ પ્રોસેસ હોય છે, એ પ્રેસ કરી અને જે જ્યુસ કાઢવાની પ્રોસેસ છે એ બહુ ડિફરન્ટ છે સામાન્ય જ્યુસર કરતાં. એટલે આ જ્યુસ તમે કાઢીને 3થી 5 દિવસ એરટાઇટ બોટલમાં ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો બી એને કંઈ થતું નથી. તમે આરામથી એને 3થી 5 દિવસમાં એને કન્ઝ્યુમ કરો અને વાઇટામિન્સ, મિનરલ્સ બધા 100% જળવાઈ રહે છે. તો આ છે ઉષાનું મારું કોલ્ડ પ્રેસ જ્યુસર. ઘણી બધી બ્રાન્ડ માર્કેટમાં મળતી હોય છે, પણ હું આ બ્રાન્ડ માટે કોન્ફિડન્ટ એટલે છું કે 2018થી હું એને વાપરું છું અને કોઈ જ પ્રોબ્લેમ નથી. એકદમ હેવી મોટર આમાં આવતી હોય છે 750 વોટથી. અને જોઈ શકો છો, આ મેં ખોલ્યું તો આ અગાર કહેવાય. આ બ્લેક કલરનો પોર્શન છે આ એનું હાર્ટ છે અને આનાથી જ જે ફ્રૂટ હોય એ ચર્ન થતા હોય, ક્રશ થતા હોય અને જ્યુસ નીકળતો હોય છે. એકદમ એના જે જ્યુસ હોય એ એકદમ ટર્બિડ એટલે કે એકદમ ગાઢો નીકળતો હોય છે અને જે એના જ્યુસ નીકળ્યા પછી જે એનું એક્સ્ટ્રેક્ટ જે અંદરના કૂચા હોય એકદમ ડ્રાય થતા હોય છે. હું ડેમો પણ તમને બતાવીશ. તો જુઓ, આ રીતે એને રાખવાનું હોય છે. આ એનો કપ મેઇન છે એ આ રીતે ટ્રાયેંગલ બે મેચ કરીને મેં ફિટ કરી દીધો. પછી આ જે જાળી છે, નોર્મલી જ્યુસ કાઢવા માટે આ જાળી યુઝ થતી હોય છે. બીજી 2 જાળી પણ આવતી હોય છે, એ પણ હું તમને બતાવીશ. જે આ 2 ડોટ મેચ કરીને જાળી મૂકી દેવાની અને પછી બ્લેક કલરનું અગાર મૂકી અને આ ઉપરની જે કેપ છે એ આ રીતે ગોળ ફેરવશો તમે લેફ્ટ ટુ રાઈટ એટલે એ બંધ થઈ જશે. બહુ જ ઇઝી છે એને વાપરવું અને સાફ કરવું પણ ઇઝી જ છે. એનું સ્પેશિયલ બ્રશ હોય એનાથી જાળી આપણે સાફ કરી નાખવાની હોય છે બસ વાપર્યા પછી. જો આ બીજી જાળી જે પાલકની ભાજી, ધાણા વગેરે માટે આપેલી છે અને બીજી એક જાળી જે છે આ એ સ્મૂધી બનાવવા માટે આપી છે, જે હું હાર્ડલી વાપરું છું. નોર્મલી કોલ્ડ પ્રેસ જ્યુસરમાં જ્યુસ હું બહુ જ રેગ્યુલરલી, ખાસ કરીને વિન્ટર અને હવે સમર છે તો એમાં આ રીતે ઓરેન્જ છે, દાડમ છે વગેરે પીવાની મજા આવે. જો આ રીતે 2 ટબ આપેલા હોય છે જેમાં આપણે કૂચા અને જ્યુસ એ 2 અલગ અલગ આ રીતે મૂકી દેવાનું હોય છે. જે રાઉન્ડ છે ત્યાં આગળ જ્યુસ નીકળશે અને જે આમ લાંબી પટ્ટી જેવું દેખાય છે સાઈડમાં ત્યાં આગળ એ ટબની નીચમાં આપણે જે કૂચા હોય એ નીકળશે. તો ચલો હવે જોઈ લઈએ. આ એક્સટેન્શન કોડ એનો હોય છે એ પ્લગમાં ભરાઈ દીધો. 15 એમ્પિયરનો પ્લગ છે, ભરાઈ દીધો. અને હવે જુઓ, આ રીતે ફ્રૂટ ઉપરથી એડ કરતા જવાનું છે. એક બાજુ જ્યુસ નીકળી રહ્યો છે, તમે જોઈ શકો છો, રાઈટ?
અને સાથે સાથે આ રીતે જુઓ કેટલું ફાસ્ટ કામ થઈ રહ્યું છે. બહુ જ ફાસ્ટ જ્યુસ નીકળી જતો હોય છે અને કૂચા જે છે એકદમ ડ્રાય અને એકદમ પલ્પી એનો જ્યુસ નીકળતો હોય છે. હવે આપણે જોઈ લઈએ. આ ઓનનું બટન છે, ઉપર દબાઈશું ને એટલે ઓન થઈ જશે અને બેકવર્ડ તમે આ દબાવો એટલે જે અંદર જ્યુસ રહી ગયો હોય ને એ બધો આ રીતે બધો જ જ્યુસ આવી જશે. આ બેકવર્ડ દબાવીએ ને એટલે એકદમ છોડા એના ડ્રાય થઈ જશે ને બધો જ્યુસ જે છે એ ટબમાં આવી જશે, અંદર કોઈ વેસ્ટેજ રહેશે નહીં. એટલે વચ્ચે વચ્ચે બેકવર્ડ બટન દબાવતા જવાનું, એટલે કે ઓન ઉપર થાય અને બેકવર્ડ બટન એટલે કે નીચેની બાજુએ દબાવશો એટલે તમને સરસ આ રીતે તમારું કામ થતું રહેશે. જ્યુસ એકદમ પરફેક્ટ નીકળતો જશે અને કૂચા એકદમ ડ્રાય. તો પરફેક્ટ આ રીતે તમે કોલ્ડ પ્રેસ જ્યુસર વાપરશો તો વાપરવાની મજા આવશે. અને આમાં જે જ્યુસ નીકળતો હોય છે એ લાંબો ટાઈમ 3 થી 5 દિવસ સુધી તમે એરટાઇટ બોટલોમાં ભરી ભરીને ફ્રીજમાં મૂકી દો, બસ પીવાની મજા લો ગમે ત્યારે. બીજી એક વસ્તુ તમને એ કહું કે જ્યારે કોલ્ડ પ્રેસ જ્યુસરમાં આપણે જ્યુસ કાઢીએ ને ત્યારે ફ્રેશ ફ્રૂટ બધા લેવાના. ફ્રૂટ બગડેલા હશે ને તમે જ્યુસ કાઢશો ને પછી મૂકશો ને તો એ એક જ દિવસમાં બગડી જશે. એટલે ફ્રેશ જ્યુસ હોવા જરૂરી છે. આ રીતે જો મેં કાચની બોટલમાં એરટાઇટ બોટલમાં સીલ કરી ફ્રીજમાં મૂકી દીધો અને આ રીતે બોટલો તૈયાર રાખું છું અને ગમે ત્યારે 3 થી 5 દિવસમાં એને પતાવી દેવાનું ટાર્ગેટ રાખવાનું. અડધોથી 1 કલાક પછી જો આ બોટલ તમે જોઈ શકો છો એ એકદમ જ્યુસ એકદમ પલ્પી જ છે, એના લેયર્સ નથી થયા. એટલે આ જે છે એ ક્રશ કરવાની જે રીત છે એકદમ પરફેક્ટ છે. વિટામિન મિનરલ્સ જળવાઈ દે છે. બીજા તમે જ્યુસરમાં આ રીતે તમે જુઓ ને તો જુઓ આ ગ્રીન કલરનું જે જ્યુસ છે એમાં કમ્પેરિઝન કરશો તો કોલ્ડ પ્રેસ જ્યુસરનું લાંબો ટાઈમ પછી પણ એક પલ્પ જ દેખાય છે, જ્યારે બીજા જ્યુસરમાં એક વચ્ચે પાણીનું લેયર આવી ગયું છે. તો વિટામિન મિનરલ્સ 100% જળવાઈ રહે આ કોલ્ડ પ્રેસ જ્યુસરમાં કાઢેલા જ્યુસમાં. અને તમે પણ તમારા કિચનમાં વસાવવાનો આગ્રહ રાખો. થેન્ક યુ.